આજે આપણે બનાવીશું ફટાફટ બની જાય એવું વટાણા બટેકાનું ગુજરાતી શાક. સિમ્પલ અને સરળ, માત્ર 3 જ મિનિટમાં બની જાય છે. ચાલો જોઈએ રેસીપી. ખરેખર મિત્રો આ રેસીપી પસંદ આવે તો દિલથી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આજે આપણે બનાવીશું વટાણા અને બટેકાનું એકદમ 5 મિનિટમાં બનતું શાક રસાવાળું. સૌથી પહેલાં અહીંયા બટેકાને આપણે બાફી લેવાના છે અને સાથે વટાણાને પણ આપણે 1 મિનિટ માટે ગરમ પાણીમાં ઉકાળી લેવાના છે ફોલીને. અહીંયા આપણે લીલા વટાણાનો જ ઉપયોગ કરવાનો છે. ખાસ કરીને આ શાક બનાવવા માટે અહીંયા 2 ચમચી તેલ લેવાનું છે. તેલ આપણું ગરમ થાય એકદમ મસ્ત એટલે આપણે રાઈ ઉમેરી દેવાની છે. રાઈનું તડતડ ફૂટવા લાગે એટલે ગેસની આંચ થોડી સ્લો કરવાની અને પછી જીરું ઉમેરવાનું. જીરું ઉમેરી લીલા મરચાં ઉમેરી દઈએ. લીલા મરચાં ઉમેર્યા પછી તરત જ આપણે એમાં લસણ ખાંડેલું જે લસણ હોય છે એ ઉમેરી અને આપણે હળદર ઉમેરી દેવાની છે. એ પછી આપણે એમાં એડ કરવાના છે બટેકા અને થોડું અમથું ગેસની આંચ એકદમ સ્લો રાખવાની, નહીંતર બળવા લાગશે. હવે આપણે એમાં ઉમેરવાનું છે થોડું નમક, લાલ મરચું, કશ્મીરી અને રેશમ પટ્ટો, સાથે આપણે ધાણા જીરું ઉમેરી દઈએ. થોડું અમથું કાચું જીરું ઉમેરી દઈશું અને આપણે વટાણા ઉમેરી દેવાના છે. વટાણા ઉમેર્યા પછી આપણે હલાવી લેવાનું છે. અહીંયા આપણે થોડું અમથું પાણી પણ ઉમેર્યું છે અને હવે આપણે હલાવી લઈશું. બસ થોડી વાર માટે આમ જ હલાવવાનું છે. તો અહીંયા ઇન્સ્ટન્ટ આ સબ્જી બની જાય છે. હવે આપણે થોડી વાર માટે એમ જ રહેવા દઈએ. થોડુંક લીડ કવર કરી ઢાંકી દઈશું. એમ જ ચડવા દેવાનું છે. સૌથી પહેલાં તો જે મસાલાની અંદર થોડો અમથો ગરમ મસાલો ઉમેરી દેવાનો અને પછી હલાવવાનું. હવે અહીંયા તમે જુઓ તો આપણે થોડું પાણી ઉમેરવાનું અને પછી આપણે ફરી હલાવીશું, જેના કારણે આપણે જે વટાણા છે એ થોડા અમથા ચડી જાય. વટાણા નહીં ચડતા બહુ વાર નથી લાગતી અને અહીંયા ઓલરેડી આપણા બટેકા બાફેલા છે એટલે આપણે બહુ વધારે નહીં પરંતુ 2 મિનિટ સુધી ચડવા દેવાનું છે. લાસ્ટમાં આપણે ટામેટાં ઉમેરી દેવાના છે. ટામેટાં ઉમેરી અને બસ આમ જ થોડી વાર માટે આપણે ચડવા દઈશું, જેના કારણે ટામેટાનો પણ ટેસ્ટ આપણા આ સબ્જીમાં આવે. ખરેખર આ સબ્જી બહુ સરસ લાગે છે. તમારે ફટાફટ બની પણ જાય છે. જો બાફેલા બટેકા તમે રાખ્યા હોય તો તમે અને ઇન્સ્ટન્ટ તમે વટાણા બટેકાનું આ શાક આપણું બનાવી શકો છો. તો હવે થોડી વાર માટે આમ જ આપણે ઉકળવા દઈશું. 2 મિનિટ થાય 3 મિનિટ થાય ત્યાં સુધી આપણે ઉકળવા દેવાનું. તો અહીંયા તમે જો આપણે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને આપણું સરસ ડિલિશિયસ એવું આપણું આ રસાવાળું બટેકા અને વટાણાનું શાક બનીને